સ્વાગત છે તમારું મારી ચેનલમાં। ગુજરાતીઓને સન્ડે બ્રેકફાસ્ટ એટલે કે વણેલા ગાંઠિયા। જો બજાર કરતાં વણેલા ગાંઠિયા ઘરે બનાવી લઈએ તો મજા પડી જાય ને। તો એ જ વણેલા ગાંઠિયાની રેસીપી આજે હું લઈને આવી છું। જો આ ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી મારી ચેનલ પર આવનારી નવી નવી વાનગી તમારા સુધી પહોંચી શકે। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આપણે 100 ગ્રામ બેસન લીધું છે, એને આ રીતે વચ્ચેથી સ્પેસ કરી લઈએ। હવે એમાં મીઠું એડ કરી લઈએ, અજમો થોડો ભભરાવી લઈએ, મોટા 3 ચમચા તેલ લેવાનું છે। હવે એમાં પિંચ સોડા એડ કરી એને બરાબર મિક્સ કરવાનું છે। હું અત્યારે આપણે જે ટાટાનો સોડા યુઝ થતો હોય છે એ સોડા યુઝ કરી રહી છું। હું સોડા એસ એટલે કે જે બજારમાં ગાંઠિયા બનાવવામાં યુઝ થતો હોય એ આપણે ઘરે બનાવીએ છીએ તો હેલ્ધી વેથી બનાવવા માટે મેં એ એડ નથી કર્યો। હવે બધાને સરસ મિક્સ કરી લઈએ। બધું સરસ મિક્સ થઈ ગયું છે એટલે થોડું થોડું પાણી એડ કરીશ। કઠણ ડો પ્રિપેર કરવાનો છે એનો। આ રીતે તમે જોઈ શકો છો કે હું થોડું થોડું પાણી લઈ અને એનો ડો પ્રિપેર કરી રહી છું। આ રીતનો કઠણ ડો મેં રેડી કરી લીધો છે। હવે આ રીતે થોડું થોડું તેલ લઈ અને લોટને બરાબર મસેડવાનો છે। ને તમને બહુ જ કઠણ ડો લાગતો હોય તો તમે 1 ચમચી પાણી એડ કરીને બી લોટને સરસ મસળી લેવાનો છે। આપણે લોટ એટલો મસળવાનો છે કે તમે જોઈ શકો છો કે લોટનો કલર બી લાઇટ થઈ ગયો છે ને આ રીતે તમે સ્ટ્રેચ કરો ને તો સ્ટ્રેચી થવો જોઈએ જેથી આપણા વણેલા ગાંઠિયા વણતી વખતે તૂટી ના જાય। તો આ સ્ટેજ સુધીનો લોટ આપણે મસળવાનો છે। હવે આ રીતે આગળથી પોઈન્ટ કરી અને આ હથેળીને મદદથી એને ખેંચવાનું છે અને વણેલા ગાંઠિયાને આ રીતે વણી લઈશું। આ રીતે વણેલા ગાંઠિયા જે વણાઈ જાય એને આપણે પ્લેટમાં લઈ લઈશું। હવે આપણે આ રીતે મરચાં તળી લઈએ ફર્સ્ટ, ત્યારબાદ ગાંઠિયાને મીડિયમ ફ્લેમ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ। આપણે જોઈ શકીએ છીએ કે આપણે બજારવાળો સોડા યુઝ નથી કર્યો તો બી આપણા ગાંઠિયા બજાર જેવા જ ફૂલ્યા છે। અને બજાર જેવા સોફ્ટ બી થયા છે। તો આપણા વણેલા ગાંઠિયા રેડી થઈ ગયા છે। મેં મરચાં અને ચા સાથે સર્વ કર્યા છે। તમે બી આ વણેલા ગાંઠિયાની રેસીપી તમારા ઘરે બનાવો અને કેવી લાગી કોમેન્ટમાં જણાવો।